હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજ્યગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 2નું જે છે એ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2. એમાં આજે આપણે યુનિટ નંબર 4 જે ખાતાવાર એટલે કે વિભાગીય હિસાબો છે એ આપણે જોઈ રહ્યા છીએ. આજે આપણે એમાં એપ્રિલ 2025માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂછાયેલો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે તો કે એક ખાતાવાળી દુકાનમાં 4 વિભાગો છે જેના ખર્ચની વિગતો નીચે મુજબ છે. યોગ્ય આધાર લઈ ખર્ચાની વિગતવાર ફાળવણી બતાવો. ખર્ચા અને રૂપિયા આપ્યા છે આપણને. ખર્ચામાં કેન્ટીન ખર્ચા, ભાડું વેરા, આવકમાલ ગાડા ભાડું, વીજળી, પરચુરણ ખર્ચા, વીમા પ્રીમિયમ, સેલ્સમેનનું કમિશન અને ઘસારો. અન્ય વિગતો નીચે પ્રમાણે છે. વિગત આપણને વિભાગ આપ્યા છે 4: AOX, BOX, COX અને DOX. એમાં વિગતમાં આપણને ખરીદી, વેચાણ, રોકેલી જગ્યા ચોરસ ફૂટમાં, વીજળીના પોઈન્ટ્સ, કર્મચારીની સંખ્યા અને મિલકતની કિંમત, આટલી વસ્તુ આપણને આપી છે અને આપણને એમ કીધું છે કે ભાઈ આધાર લઈ અને ખર્ચાની વિગતવાર ફાળવણી બતાવો. એટલે કે આપણે જે ખર્ચા આપ્યા છે ને એની આપણે ફાળવણી બતાવવાની છે. એકદમ ઇઝી જે છે એ દાખલો છે, 10 માર્ક્સમાં પૂછાઈ ગયો છે. એકદમ બેઝિક એવું કહી શકીએ આપણે. ચાલો તો આપણે એક પત્રક બનાવી લેશું, બરાબર છે, જેનું નામ છે સંયુક્ત ખર્ચની ફાળવણી દર્શાવતું પત્રક. એમાં વિગત, આધાર, પ્રમાણ, બરાબર. વિભાગ 4 વિભાગ છે આપણા: AOX, BOX, COX અને DOX અને કુલ રકમ. ચાલો તો એક એક ખર્ચા જોતા જાય અને લખતા જાય આપણે જ્યાં લખતા હોય ને, બરાબર છે. અને યોગ્ય આધાર લઈ અને ફાળવી નાખીએ. પહેલાં છે કેન્ટીન ખર્ચા. તો કેન્ટીન ખર્ચા છે 2800. તો અહીં લખશું આપણે કેન્ટીન ખર્ચા. તો કેન્ટીન ખર્ચા, કેન્ટીન કેના માટે હોય તો કે કેન્ટીન કર્મચારી માટે હોય, બરાબર છે. તો કર્મચારીની સંખ્યાના પ્રમાણમાં આપણે છે એને વેચશું. તો અહીં લખશું આપણે કર્મચારીની સંખ્યા, બરાબર. કેટલી છે તો કે હવે અહીંયા 10, 15, 10, 8 અને 7 એમ આપ્યું છે. એટલે 7 એક બેઝિક છે, બરાબર છે. આ છે 7 કોઈના ટેબલમાં આવે નહીં, બરાબર છે. તો એ છે એ 7, 8, 10 અને 15 એ જ આપણું પ્રમાણ થશે. તો 10, 15 જેમ 10 જેમ 8 જેમ 7. બરાબર. તો આના પ્રમાણમાં આપણે ટોટલ ખર્ચો કેટલો છે તો કે ખર્ચો છે આપણો 2800. તો કુલમાં હું 2800 અને આ પ્રમાણમાં આપણે ફાળવીએ તો પહેલાં તો ટોટલ કરી નાખીએ. 15 + 10 + 8 + 7 એટલે 40, બરાબર. એટલે 2800 × 40 તો ટોટલ થઈ જશે 70, બરાબર. તો 15 × 7 = 105 અને 1 0 વધારાનો. પછી 70 દાણ એટલે કે 700. પછી 7 × 8 = 56 અને 7 × 7 = 49. ચાલો આગળ વધીએ. કેન્ટીન ખર્ચાનું કામ થઈ ગયું. પછી છે ભાડું વેરા. ચાલો તો બીજો છે ખર્ચો આપણો ભાડું વેરા. ચાલો તો ભાડું કેના ઉપર હોય તો કે ભાડું છે એ રોકેલી જગ્યા ઉપર હોય. તો અહીંયા આપણે એની શું લેશું તો કે આધાર લેશું રોકેલી જગ્યા. અહીં લખશું આપણે રોકેલી જગ્યા. કેટલી છે તો કે અહીંયા 2000, 3000, 3000 ને 2000 એટલે 0 0 કાઢી નાખીએ. 2 જેમ 3 જેમ 3 જેમ 2 એ આપણી રોકેલી જગ્યા થશે. 2 જેમ 3 જેમ 3 જેમ 2. ચાલો કેટલું છે ભાડું વેરા? 3500. તો ટોટલમાં હું લખી નાખું 3500. ચાલો 3500 ને આપણે 2 જેમ 3 જેમ 3 જેમ 2 એટલે 3 ને 3 6 ને 4 10 એટલે કે 3500 × 10 એટલે 350 એટલે 35 દુ 70. પછી 350 તેરી એટલે 35 તેરી 70 ને 105 એટલે કે 1050. 1050 અને 700, બરાબર. પાછું આપણે 2 હારે ગુણાકાર. પછી છે ભાડું વેરા થઈ ગયું. પછી ત્રીજા નંબરમાં છે કેન્ટીન ખર્ચા, ભાડું વેરા. પછી છે આવક માલ ગાડા ભાડું. એટલે હું આમાં ગાભા લખી નાખું, આમાં ગાભા. ચાલો તો આમાં ગાભા કેટલું છે તો કે 4200. એને પછી રાખીએ
તો આવક માલ ગાડા ભાડું કેના પ્રમાણમાં થશે? તો કે ખરીદીના પ્રમાણમાં. બરાબર, આવક માલ ગાડા ભાડું એટલે આપણે ખરીદી કરી હોય એને આપણે આપણા ગોડાઉન સુધી પહોંચાડવા માટેની ખર્ચ. બરાબર, એ આવક માલ ગાડા ભાડું. બરાબર, ખરીદી કેટલું છે? તો કે ખરીદીના પ્રમાણમાં ખરીદી કેટલી છે? તો કે 16,000, 20,000, 24,000 અને 20,000. ચાલો, તો આપણે બધાય 4ના ટેબલમાં આવે છે એવું મને લાગે. બરાબર છે, તો ચોકે 16, 4 5 20, 4 6 24 અને 4 5 20. બરાબર છે, તો એને આપણે 4 બધીના 3 0 કાઢી અને 4 આરે ડિવાઈડ કરી નાખીએ એટલે ચોકે 16, 4 5 20, 4 6 24 અને 4 5 20 વળી પાછું. બરાબર, હવે આનાથી નાનો ફોર્મ આપણે થશે નહીં. ચાલો, તો ખર્ચો કેટલો છે? ખર્ચો છે આપણો 4,200. તો 4,200 ટોટલ આપણો ખર્ચો છે. અને આનો ટોટલ 6 ને 4 10 અને 5 ને 5 10 એટલે ટોટલ 20 એટલે કે ડિવાઈડ બાય 20. હવે બધાને 210 21 આવ્યા, તો એને આપણે 4 આરે ગુણાકાર બધાનો કરશું. બરાબર છે, 21 ચોકું 84. બરાબર, એટલે 21 50 20 50 100 અને 5 એકું 5 એટલે કે 21 50 105. પછી 21 છક એટલે 1260. પછી 21 50 તો પાછા આપણા 1050 થશે. ટોટલની વાત કરી લઈએ તો ટોટલ છે આપણી પાસે 4,200. ચાલો, તો આ થઈ ગયું આપણું. પછી આવક માલ ગાડા ભાડાનું કામ થઈ ગયું. પછી છે આપણી પાસે વીજળી. ચાલો, તો વીજળી કેટલી છે? તો કે 840. તો 840, પણ વીજળીને આપણે આપશું કેમાં? તો કે વીજળી માટે અલગથી પોઈન્ટ આપ્યા છે, વીજળી પોઈન્ટ્સ. બરાબર, તો એને આપણે વીજળી પોઈન્ટ્સમાં આપશું. ચાલો, તો એ શું છે? 15 15 20 10. બરાબર, તો બધા 5ના ટેબલમાં આવે છે. 5 તેરી 15, 5 તેરી 15, 5 ચોક 20 અને 5 દુ 10. તો 5 તેરી 15, 5 તેરી 15, 5 ચોક 20 અને 5 દુ 10. ચાલો, હવે આનાથી નાનો ફોર્મ થતો નથી. ચાલો, તો કેટલું છે વીજળી પોઈન્ટ્સ? તો કે 840. તો ટોટલ છે આપણા 840 વીજળી પોઈન્ટ્સના. 4 ને 2 6 અને 3 9, 9 ને 3 12. ચાલો, તો 12 હારે આપણે જ્યાં ડિવાઈડ કરી નાખીએ. 70. બરાબર, તો 7 તેરી 21 210, 7 તેરી 21 210, 7 ચોક 28 280 અને 7 દુ 14 140. બરાબર છે. ચાલો, વીજળીનું કામ થઈ ગયું. પછી છે પરચુરણ ખર્ચા. ચાલો, તો વીજળી કમ્પ્લીટ. પછી છે પરચુરણ ખર્ચા. હવે જો પરચુરણ ખર્ચામાં આપણને કંઈક કહેવું જોઈએ. બરાબર, પરચુરણ ખર્ચા ડાયરેક્ટ આપણે કોઈ હારે જે છે એ ડિવાઈડ કરી શકતા નથી. બરાબર છે, કે એમાંય આપણે ફાળવી શકતા નથી. પણ જો એમાં કાંઈ સ્પેશિયલ આપણને કીધું હોય કે ભાઈ પરચુરણ ખર્ચા તમારે આના પ્રમાણમાં ફાળવવાના છે, તો તમારે એના પ્રમાણમાં ફાળવવાના. કોઈ અલગથી પ્રમાણ આપ્યું હોય તો. અહીંયા કંઈ આપણને આપ્યું નથી એટલે આપણી પાસે 2 ઓપ્શન છે. હવે જો કાં તો કોઈ કરાર થયો હોય, બરાબર છે, તો એ પ્રમાણમાં આપણે ફાળવવાના, એ તો પ્રશ્ન છે નહીં. બીજા નંબરમાં આપણે એને વેચાણના પ્રમાણમાં ફાળવી શકીએ અને ત્રીજા નંબરમાં આપણે એને જે છે એ સરખા પ્રમાણમાં ફાળવી શકીએ. બરાબર, તો આપણી પાસે 2 ઓપ્શન છે ટૂંકમાં, કે કાં તો આપણે એને સરખા પ્રમાણમાં ફાળવીએ ને કાં તો આપણે એને વેચાણના પ્રમાણમાં ફાળવીએ. બરાબર, તો મોટાભાગના ખર્ચાઓને આપણે જ્યારે કોઈ પણ પ્રમાણ ન આપ્યું હોય ત્યારે આપણે એને વેચાણના પ્રમાણમાં ફાળવીએ ને એ વધારે સારું. બરાબર, તમે સરખા પ્રમાણમાં ફાળવી શકો એમાંય રૂલ છે. બરાબર, પણ આપણે વેચાણના પ્રમાણમાં ફાળવશું. તો અહીંયા આપણે વેચાણનું પ્રમાણ, તો વેચાણનું પ્રમાણ શું આપ્યું છે આપણને? 30,000, 60,000, 15,000 અને 45,000. ચાલો, તો આ બધા 15ના ટેબલમાં આવે છે. બરાબર, તો 15 એકું 15, 15 દુ 30, 15 તેરી 45, 15 ચોક 60 અને 15 તેરી 45. બરાબર, તો એવી રીતે આપણે પ્રમાણ છે ગોઠવી નાખીએ. બરાબર છે, તો 15 દુ 30, 15 ચોક 60, 15 એકું 15. ચાલો, અને 15 તેરી 45. બરાબર, એટલે કે આપણને 30,000, 60,000, 15,000, 45,000 એવી રીતે આપ્યા હતા. એટલે મેં શું કર્યું તો કે 15 સૌથી નાનો છે, 3 0ને આપણે ઇગ્નોર કરી નાખીએ, બધામાં સરખા છે એટલે. અને 15ના ટેબલમાં બધા આવે છે એટલે 15 એકું 15, 15 દુ 30, 15 તેરી 45 અને 15 ચોકું 60. બરાબર, એટલે કે એ પ્રમાણ મારું થઈ ગયું કે ભાઈ 2 15 એકું 15 એટલે 1
15 દુ 30, 15 તેરી 45 ને 15 ચોકું 60. બરાબર છે. ચાલો તો હવે કેટલો ખર્ચો આપ્યો છે આપણને પરચુરણ ખર્ચામાં કે 5600. ચાલો તો 5600 ને આપણે આનો ટોટલ પહેલાં હું કરી નાખું. 4 ને 2 6 ને 3 9 ને 1 10. બરાબર, એટલે 5600 ભાગ્યા 10. ચાલો તો એ આવશે 560. બરાબર, તો 5600 હું ટોટલ અહીં લખી નાખું અને 560 ને આપણા ચારે યારે ગુણાકાર કરી નાખીએ. બરાબર છે, તો 560 ગુણ્યા 2, પહેલાં તો 1 છે એટલે 560, એમાં પ્લસ 560 એટલે 2 યારે ગુણાકાર 1120, અને વળી 3 એટલે કે પ્લસ 560 એટલે 3 આરે 1680, અને 560 ગુણ્યા 4 એટલે વળી પાછા 560 8 એટલે 2240. બરાબર, કાંઈ નથી, 1 2 3 4 આપણને આપ્યું હતું એટલે જેના હારે બધામાં 560 560 560 ને 560 એડ કરી નાખ્યા એટલે થઈ ગયું. બરાબર છે. ચાલો, પરચુરણ ખર્ચાનું કામ થઈ ગયું. પછી છે વીમા પ્રીમિયમ. ચાલો તો વીમા પ્રીમિયમ. હવે વીમા પ્રીમિયમ કોનું છે ને એ કાંઈ કીધું નથી આપણને. બરાબર, મિલકત એ છે આપણી પાસે, મિલકતની કિંમત આપી છે. આ સિવાય કોઈનું વીમા પ્રીમિયમ આપણે કરતા નથી. બરાબર, કદાચ વેચાણના સ્ટોકનો આપણે વીમા પ્રીમિયમ કરતું હોય. બરાબર, પણ ખર્ચનો આમાં પણ આપણને કંઈક કીધું હોય. બરાબર છે, કાંઈ સ્પેશિયલ કીધું હોય કે ભાઈ વીમા પ્રીમિયમ તમારે ફલાણા પ્રમાણમાં છે, ફાળવવાનું છે, તો તમારે ફાળવવાનું. પણ અહીંયા આપણને કાંઈ કીધું નથી. તો હવે આપણે શું કરશું તો કે કાં આપણી પાસે 2 ઓપ્શન છે. હવે આપણને ખબર નથી કે મિલકત માટેનું વીમા પ્રીમિયમ છે કે બીજા કોઈનું છે. બરાબર, તો આપણે છે એ રિસ્ક ના લેતા વેચાણના પ્રમાણમાં એને ફાળવી નાખીએ. બરાબર, તો અહીંયા આપણે વેચાણના પ્રમાણમાં અથવા તમે સરખા પ્રમાણમાં ફાળવી શકો. બરાબર, પણ એના માટે આપણે છે એ કંઈક ખબર હોવી જોઈએ. બરાબર છે, કેનું પ્રીમિયમ છે, એટલે આપણે છે એ વીમા પ્રીમિયમ વેચાણના પ્રમાણમાં જ ફાળવી નાખીએ. તો 2:4:1:3. બરાબર, એ તો ઉપર આપણે વેચાણનું હતું એ જ છે. કેટલું છે વીમા પ્રીમિયમ તો કે 1400 એટલે કે 1400. ચાલો તો આને ફાળવીએ. બરાબર છે, તો આ 10 થશે ટોટલ 140. તમને બતાવી દઉં, 1400 એને ભાગ્યા ટોટલ છે આપણા 10, 4 ને 3 7 ને 8 ને 2 10. બરાબર છે, તો અહીંયા આવશે 140. તો હવે 140 એકુ 140, 14 એકુ 14, 14 દુ 28, 14 તેરી 42 અને 14 ચોક 56. બરાબર છે, આપણે આપી દીધું. બરાબર, એક આરે 140, 280, 420 અને 560. 14 દુ 28, 14 તેરી 42 ને 14 ચોક 56. ચાલો તો આ વસ્તુ થઈ ગઈ. અને 1400 થોડાક નીચે લખવાની જરૂર હતી, પણ કાંઈ વાંધો નહીં, થઈ ગયા. વીમા પ્રીમિયમનું કામ થઈ ગયું. પછી છે સેલ્સમેનનું કમિશન. ચાલો તો સેલ્સમેનનું કમિશન કેટલું છે તો કે 7000 રૂપિયા. પણ સેલ્સમેનનું કમિશન આપણે કેના પ્રમાણમાં ફાળવશું તો કે સેલ્સમેન કેના માટે હોય? વેચાણ માટે. તો વેચાણના પ્રમાણમાં કેટલું છે તો કે 2:4:1:3. બરાબર, ટોટલ કમિશન કેટલું છે તો કે 7000. એને ભાગ્યા આપણે 10 કરી નાખીએ. બરાબર, અને ટોટલ 10 એટલે કે 700. બરાબર, એટલે કે 7 દુ ને 14, 1400, 7 ચોક 28, 2800, 7 એકુ 7 એટલે કે 700 અને 7 તેરી ને 21, 2100. બરાબર, એટલે કે 7 આરે બધાને મેં ગુણી નાખ્યા. પછી છે સેલ્સમેનનું કમિશનનું કામ થઈ ગયું. પછી છે ઘસારો. ચાલો, ઘસારો કેના ઉપર હોય તો કે મિલકતની કિંમત ઉપર. બરાબર છે, તો અહીંયા આપણે મિલકતની કિંમત કેટલી છે તો કે 60,000, 80,000, 1 લાખ અને 10,000. ચાલો તો હવે આપણે આને બધાને 10,000 આરે ડિવાઈડ થાય છે. બરાબર, બધાને 4 0 આપણે શું કરશું? કાઢી નાખશું. બરાબર, તો અહીંયા આપણે 1 આવશે. 10 4 0 કાઢી નાખ્યા. અહીં 4 0 કાઢી નાખશું એટલે 10 આવશે. અહીંયા 4 0 કાઢી નાખશું એટલે 8 આવશે. અને અહીંયા 4 0 કાઢી નાખશું એટલે 6 આવશે. ઉભા રહ્યો, હરખું લખી નાખીએ. 6:8:10:1. બરાબર, આ શું થઈ ગયું? આપણું પ્રમાણ થઈ ગયું. બરાબર,
બધામાંથી 4 4 0 મેં કાઢી નાખ્યા, બરાબર, કોમન હતા એ, એટલે આપણી પાસે પ્રમાણ આવી ગયું. આનાથી નાનું પ્રમાણ મારા પાસે જે છે એ થઈ શકે તેમ નથી. ચાલો તો આગળ વધીએ. હવે આપણી પાસે ઘસારો કેટલો હતો તો કે 7000નો ઘસારો હતો. ચાલો તો 7000નો ઘસારો, 6, 8, 10 અને 1નો ટોટલ કરીએ. 6 + 8 + 10 + 1 એટલે 25, બરાબર. 7000 ભાગ્યા 25 એટલે 280. તો અહીંયા તો 1 આરે ગુણાકાર કરશું એટલે 280 જ આવશે. પછી 10 આરે ગુણાકાર કરશું એટલે 2800 આવશે. પછી 280 × 8 કરશું એટલે આપણી પાસે આવશે 2240 અને 280 × 6 કરશું એટલે આપણી પાસે આવશે 1680, બરાબર છે. ચાલો તો આ થઈ ગયા. મને ખબર થોડુંક છે રેમાન ઉપર જાય છે, બરાબર છે, પણ લખવામાં જે છે એ આની સાથે લખવામાં આ છે એ ઉપર રહી ગયું, બરાબર, કાંઈ વાંધો નહીં. ચાલો તો આ વસ્તુ થઈ ગઈ. ઘસારાનું કામ એ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે છે એ ટોટલ મારી દઈએ, બરાબર છે, કુલ ખર્ચા દરેક વિભાગમાં, બરાબર છે. તો અહીંયા આપણે વિભાગવાર કુલ ખર્ચા, ચાલો તો અહીંયા આપણે બધા વિભાગવાર ખર્ચા ટોટલ મારી દઈએ બધાનો. કુલનો તો કાંઈ ટોટલ મારવાની જરૂર નથી, પણ છતાંય મારી દઈએ. ચાલો 1050, 700, 840, 210, 1120, 280 અને 1400 અને 1680 એટલે એ આવશે 7280. 700, 1050, 1050, 210, 2240, 560, 2800 અને 2240 તો એ આવશે 10850. પછી 560, 1050, 1260, 280, 560, 140, 700 અને 2800 7350 અને 490, 700, 1050, 140, 1680, 420 અને 2100 અને 280 6860. ટોટલનું ટોટલ મારી દઈ 2800, 3500, 4200, 840, 5600 પ્લસ 1400 પ્લસ 7000 પ્લસ 7000 એટલે 32340. ચાલો બરાબર, એકવાર ટોટલનું ટોટલ મારી નાખીએ, બરાબર, એટલે કે આપણે ખબર પડી જાય ક્યાંય ટોટલમાં ભૂલ નથી. પ્લસ 10850 પ્લસ 7350 પ્લસ 6860. ચાલો તો 32340, બરાબર, એટલે કે ફાળવવામાં ક્યાંય ભૂલ નથી અને લખવામાં ક્યાંય ભૂલ નથી. ચાલો તો આ વસ્તુ થઈ ગઈ, બરાબર છે. અને આ થઈ ગયું આપણો 2025માં એપ્રિલમાં પૂછાયેલો દાખલો. એકદમ ઇઝી હતો, આપણને રૂલ બેઝિક ખબર હોય એટલે આપણે છે એ કરી શકીએ, બરાબર. છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે, લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.